મહત્વના સમાચાર નર્મદા જિલ્લામાં વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી। રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવા મજબૂર બન્યા છે લોકો। તંત્રના પાપે 10 કિલોમીટર સુધી દર્દીને જોડીમાં લઈ જવામાં આવ્યો હતો। ચાપટ ગામમાં રોડ રસ્તાને અભાવે લોકોની હાલાકી પડી। સાપ કરડતા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે ગામ આવેલું છે। વિકાસની વાતો કરતા તંત્રની આંખ ક્યારે ખુલશે? રસ્તા વગર લોકો અવરજવર કઈ રીતે કરે તે પણ મોટો સવાલ છે। સરકાર કહે છે કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે। ઠેર ઠેર રસ્તાઓ બનાવ્યા છે, પાણીની સુવિધાઓ આપી છે, પરંતુ આ વરવી વાસ્તવિકતા જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે છેવાડાના જે ગામડાઓ છે ત્યાં રસ્તા પણ નથી। આજે પણ લોકો વર્ષોથી કાચા રસ્તા ઉપર ચાલવા માટે મજબૂર છે। ત્યાં એમ્બ્યુલન્સ પહોંચે, કોઈ ગાડી પહોંચે તેવી પણ સુવિધા નથી અને એટલા માટે એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને એ પણ જોડીમાં નાખીને। વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પીપલવાળા મારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, રસ્તાના અભાવે એક જે બીમાર વ્યક્તિ હતો તેને જોડીમાં નાખીને લઈ જવો પડ્યો। ભાવિની, આપણા જે કહી શકાય કે વિકસિત ગુજરાતના દ્રશ્યો છે કે જ્યાં ચાપટ ગામ છે તેની અંદર એક વ્યક્તિને સાપ કરડતા તેને જોડીમાં લઈને આવવો પડે છે। આ ચાપટ ગામ જે છે તેની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે ને ઉપરનો જે વિસ્તાર છે એ ગામની અંદર લગભગ 47 જેટલા મકાનો જે છે અને આ લોકોને તકલીફ પડે છે કારણ કે આ ગામની અંદર રસ્તા નથી અને જે અન્ય સુવિધાઓ નથી એના કારણે તેઓને ખૂબ તકલીફ પડે છે। રસ્તાના અભાવે તેઓને હોસ્પિટલમાં કોઈને પણ લઈ જવો હોય અથવા તો 108 ને બોલાવ્યો તો 108 ત્યાં આવી શકતી નથી, જેના કારણે તે લોકો જોડીમાં લઈને આવતા હોય છે। ભૂતકાળની અંદર અહીંયા એક પ્રસૂતિ મહિલા હતી જેને આ રીતે તેઓ લઈ જતા હતા જોડીમાં લઈ અને રસ્તામાં જંગલની વચ્ચે મહિલાને પ્રસૂતાની જે લેબર પેન ઉપરતા બાળકનો જન્મ ત્યાં જંગલ વિસ્તારમાં ખુલ્લામાં આપ્યો હતો। એટલે કે આ જે ચાપટ ગામ છે તેની ભૌગોલિક સ્થિતિ ખૂબ ખરાબ છે અને આ લોકોની જે પારાવાર મુશ્કેલીઓ છે તેની રજૂઆત અનેક વખત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમની વાત કોઈ સાંભળતું નથી। એવું કહી શકાય કે તંત્રનો જે વિકાસ છે આવા ડુંગરાળ વિસ્તારમાં હજુ પહોંચ્યો નથી। આભાર માહિતી માટે। ક્યાં છે વિકાસ એવો સવાલ ચોક્કસ થાય કારણ કે દર્દીને રસ્તાઓના અભાવે જોડીમાં નાખીને લઈ જવાનો વારો આવ્યો છે। અનેક વાર આ ઘટનાઓ નર્મદા જિલ્લામાં બનતી રહી છે। નર્મદા જિલ્લાની આસપાસના ગામડાઓ છે જે આજે પણ વિકાસથી વંચિત છે। આજે પણ જે સામાન્ય જે પ્રાથમિક સુવિધાઓ છે તે આજે પણ ગામડાઓ સુધી નથી પહોંચી, તેના કારણે ગામ લોકો લાચાર બની ગયા છે, મજબૂર છે જોડીમાં નાખીને દર્દીને લઈ જવા માટે કારણ કે રસ્તાઓ નથી, કોઈ વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવામાં આવી નથી, ગાડી પહોંચે તેવી પણ સગવડ નથી કરાઈ। અનેકવાર રજૂઆતો જે આગેવાનો છે તે કરી ચૂક્યા છે, પરંતુ કોઈ આ રજૂઆતો સાંભળતું જ ના હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો રજૂઆતો સાંભળી હોત તો આજે આ દિવસો જોવાનો વારો ના આવ્યો હોત, રસ્તાઓ બની ગયા હોત, ત્યાં મોટી ગાડીઓ પણ ચાલતી હોત। સામાન્ય જે દર્દીઓને લઈ જવા લાવવા માટે જે વાહનોનો ઉપયોગ થાય છે એ વાહનો અંદર જઈ શક્યા હોત, એમ્બ્યુલન્સ જઈ શકી હોત, પરંતુ કાચા રસ્તાને કારણે આ પરિસ્થિતિનો સામનો આજે ચાપટ ગામના લોકો કરી રહ્યા છે। આ એક ચાપટ ગામ નહીં પરંતુ અનેક એવા ગામડાઓ છે જ્યાં રસ્તાઓ નથી બન્યા। ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય અમારી સાથે જોડાયા છે। ચૈતર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પણ રસ્તાઓનો અભાવ છે નર્મદા જિલ્લાની આસપાસના ગામડાઓમાં, જેના કારણે લોકોને દર્દીઓને જોડીમાં નાખીને લઈ જવા પડે છે, વાહનો આવે કે તેવી કોઈ શક્યતાઓ જ નથી। આપણે દેશમાં ગુજરાત મોડલ મૂકીએ છીએ અને વિશ્વગુરુ બનવાની વાતો થાય છે। આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, પ્રસૂતિની પીડા ઉપડી, એ બેનને ઝોલીમાં ત્યાં રોડ ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચી અને લઈ જવામાં આવ્યા। આજે પણ એક પરિસ્થિતિ છે। સરકારને નામદાર હાઈકોર્ટે પણ આગળ ટોકર કરી હતી, પણ સરકારે ધ્યાન નથી દોર્યું। તુરખેડામાં પણ એક બેન આવી રીતે મૃત્યુ પામ્યા છે। ત્યારે હું વધારે નહીં કહીશ, પણ ગુજરાત મોડલની પોલ ખોલી છે અને આખા આદિવાસી વિસ્તારોમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ વિકાસ પહોંચ્યો નથી। ચૈતર, રજૂઆત કરી છે તમે ક્યારે? અમે આજે પણ તમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં મારા રેકોર્ડ પર છે, મેં આ જ ગામની વાત એમને કરી હતી કે આ ગામમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જેટલા પણ ગામો છે ત્યાં પીવાના પાણીની પણ તકલીફ છે, રોડ રસ્તાની તકલીફ છે, શાળા નથી, શિક્ષકો નથી। વિધાનસભાના ગૃહમાં પણ અમે માંગ કરી હતી કે ત્યાં
વ્યવસ્થા કરવામાં આવે અને ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. ચૈતર, શું લાગે છે તમને કે રજૂઆતો અનેક વાર કરવામાં આવી છે, ગૃહમાં પણ રજૂઆત થઈ છે, સરકારને રજૂઆત થઈ છે, પરિપત્રો પણ મોકલવામાં આવ્યા છે, તેમ છતાં પણ આજ દિન સુધી આ જ વરવી વાસ્તવિકતા છે, કામ નથી થતા? સરકારની મનસા નથી આદિવાસી વિસ્તારોમાં લોકો ની સુવિધાઓ ઉપલબ્ધ થાય. બાકી તો સરકારને આ ખબર છે. આજે લોકો ચંદ્ર પર પહોંચે છે તે આજે આપણે વાડીએ બેસીને બધું જોતા હોય તો જ્યાં રસ્તા નથી, શાળા નથી, સરકારને પણ ખબર છે, પણ સરકારની માનસિકતા આ વિસ્તારોમાં વિકાસ થાય એવી નથી. એના કારણે આજે વિકાસ પહોંચ્યો નથી. ચૈતર, સરકાર તો એવું કહે છે કે અમે લોકો છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચાડ્યો છે. જે થોડા દિવસ પહેલા નર્મદા વિસ્થાપિતોને પીવાના પાણી માટે બેડામાં પાણી ભરીને ડેમનું પાણી ભરીને લઈ જવું પડતું હતું. આજે પ્રસૂતિની પીડા ઉપડી છે અને બેનને ઝોલીમાં લઈને જવું પડે. તો આ અનેક બનાવો, આવા તો કેટલાય બનાવો આપણી સમક્ષ આવતા હોય છે. એટલે સરકાર જે દાવા કરે છે એ દાવા પોકળ દાવાઓ છે. ખરેખર ત્યાં આપણે ગ્રાઉન્ડ પર જઈએ અને જોઈએ તો આજે વિડીયો બહાર આવ્યો છે એવી અનેક ગામડાઓમાં આવી પરિસ્થિતિ આજે પણ છે. ચૈતર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો દિલીપ વસાવા સ્થાનિક ચાપટ ગામના રહેવાસી છે, એ અમારી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિલીપભાઈ, ગામમાં રસ્તા માટે રજૂઆતો કરી છે ક્યારે? મેડમ, આ જે રજૂઆતો અમે નતા ત્યારથી અમારા ફાધર લોકો કરતા આવ્યા છે. અને આજે પણ હવે અમે શિક્ષણ મેળવ્યા પછી અમે પોતે એમના છોકરાઓ છે, અમે ભણી ગણીને આજે હવે અમે અવાજ ઉઠાવી છે. તો અમે એના પહેલા 4 થી 5 મહિના પહેલા એક ગર્ભવતી મહિલા માટે હું એક ન્યૂઝમાં અપાવ્યું હતું. અને પછી પણ અત્યારે પણ પાણી માટે પણ હું અત્યારે 10 દિવસ પહેલા ન્યૂઝમાં અપાયું હતું. આજે પણ એક બનાવ બન્યો છે કે જે કાલનો સાંજનો બનાવ છે. એક યુવાનને ચાપટ ગામથી અમારા ચાપટ પેટાફળી 4 થી 5 કિલોમીટર અંતરે આવેલું છે, પણ ત્યાં ચાપટ પેટાફળિયાની અંદર કાલનો જ એક બનાવ છે કે ત્યાં સાપથી એક યુવાનને ડંખ માર્યો છે. તો તેને સાંજે હોસ્પિટલ સુધી આરોગ્ય સુધી પહોંચાડે છે. અને અમે આ બનાવ આ કેટલીક રજૂઆતો સરકારશ્રીને એટલે કે તાલુકાની અંદર કે જિલ્લાની અંદર અને સ્થાનિક સરપંચ કે સરપંચોને જણાવી છે, છતાંય લોકો આજ સુધી કોઈ નિર્ણય લેતા નથી. એ લોકો અમને કઈક ને કઈક રીતે એ લોકો દબાણ કરતા હોય છે. તમે રજૂઆત કરવા ગયા ત્યારે શું કીધું તમને? શું કહે છે અધિકારીઓ જ્યાં ત્યાં તમે રજૂઆત કરો છો ત્યાં? જો અમે તાલુકામાં રજૂઆત કરવા માટે ગયા તો એ લોકોએ કીધું કે સ્થાનિક સરપંચની હાથમાં છે. અને સ્થાનિક સરપંચને વાત કરીએ તો એ સ્થાનિક સરપંચ કે ડિપ્યુટી સરપંચ ના પાડે છે. અને ડિપ્યુટી સરપંચને પૂછીએ તો કે સરપંચ ના પાડે છે. સરપંચને પાછા પૂછીએ તો કે આગળથી અધિકારીઓ ના પાડે છે. એ રીતે અમને જણાય છે. અને આ ગામ વિસ્થાપિત છે એ લોકો બોલે છે, પણ વિસ્થાપિત જ્યારે મેડમ આ જે નર્મદા ડેમના કારણે જયારે 1993-94 ની અંદર વસાતો વિસ્થાપિત થઈ હતી, પણ આ ગામની અંદર જેટલા ફળિયા જે ડૂબણમાં જતા ત્યાં વિસ્તારના લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. બાકીના જે ઉપલા એટલે કે નર્મદા નદીથી 2.5 થી 3 કિલોમીટરના ઉપલા વિસ્તારમાં રહેતા લોકોને કોઈને જમીન આપવામાં પણ આવી નથી, કોઈ સરકારનો લાભ નતો આપવામાં આવ્યો. એટલે એ લોકો પોતાના સ્થાન ઉપર આજે પણ રહે છે. અને એ લોકોને આખું ગામ જ સરકારશ્રી અથવા સંસ્થાના લોકોએ નીલ બોલાવવામાં આવ્યું, પણ એ લોકો જમીન ન મળવાના કારણે લોકો કોઈ વસાહતમાં વિસ્થાપિત થયેલ નથી. દિલીપભાઈ, આ તો ચાપટ ગામ છે જ્યાં રસ્તા નથી. આસપાસના એવા કયા ગામડાઓ છે જ્યાં રસ્તાઓ છે જ નહીં? મેડમ, આ ચાપટ ગામની અંદર પેટાફળિયા ચાપટ તરીકે બોલાય છે. અને બાજુની અંદર અમારા ચાપટ પેટાફળિયાથી બાજુની અંદર ગમનફળી તરીકે પણ બોલાય છે. અને અંદર તિલખડી ફળી બોલાય છે. આ ત્રણ ફળિયા છે. જે ચાપટ પેટાફળિયું એ છે, અને ગમનફળી છે, અને બાજુની અંદર તિલખડી ફળી છે. ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી, રોડ રસ્તા નથી, કોઈ પણ પ્રકારની સુવિધા નથી. ફક્ત એ લોકોને સરકારશ્રીનો લાભ મળતો હોય તો ફક્ત અનાજ મળે છે BPL કાર્ડ દ્વારા. બાકીના ફક્ત એ લોકો વોટિંગ કરે છે. બાકીનું કઈ સરપંચ પણ ખોટા વાયદા કરે છે કે તમને લોકોને અમે મનરેગા દ્વારા રસ્તો બનાવી આપશો, ક્યાંક તો પછી એ લોકો એવી રીતે જણાવે છે કે તમને GCB દ્વારા રસ્તો બનાવી આપશું. ખોટા વાયદા કરે છે. બાકી કોઈ આજ સુધી જયારે કઈક એ લોકોને વોટિંગ માટે જરૂર હોય ત્યારે એ લોકો ઘરે ત્રણેય ફળિયાની અંદર ઘરે ફરે છે. પણ જયારે એ લોકો આગળના અધિકારીઓ આવે છે વિઝિટ માટે, એ લોકોને આ ફળિયા બતાવવામાં આવતા નથી. ત્યાંથી એ લોકો જે ચાપટ પેટાફળિયા ચાપટ ગામ સુધી પ્રવેશ સુધી રસ્તો છે, શાળા છે, ત્યાં આંગણવાડી પણ છે, ત્યાં પાણીની વ્યવસ્થા પણ છે. પણ જે આ 3 ફળિયા છે, ચાપટ પેટાફળી અમારે જે છે એ ચાપટ ગામથી 4 થી 5 કિલોમીટર અંતરે આવેલું છે. અને બાજુનું ફળિયું છે અમારે જે ગમન ફળિયું તરીકે પહેલા માકડખાડા તરીકે બોલાતું હતું, પણ આજે ગમન ફળિયું તરીકે બોલાય છે. બાજુની અંદર તિલખડી ફળિયું છે.
દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. સરકાર ભલે વાતો કરતી હોય કે